સુરત ભાજપમાં કોર્પોરેટરોના વિવાદ બાદ હવે વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે। શહેર કિસાન મોરચાના કારોબારી સભ્ય મનીષ નાયકની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પક્ષમાં ચર્ચા અને ખળભળાટ મચી ગયો છે। ડિંડોલી વોર્ડ નંબર 27માં કેશડોલ વિતરણ અને સર્વે પ્રક્રિયામાં ભેદભાવના આક્ષેપો સાથે તેમણે અસરગ્રસ્તોને ન્યાય અપાવવાની માંગ ઉઠાવી છે। સુરત શહેર કિસાન મોરચાના કારોબારી સભ્ય મનીષ નાયકે ફેસબુક પોસ્ટ મારફતે ડિંડોલી વોર્ડ નંબર 27માં કેશડોલ વિતરણની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। પોસ્ટમાં સ્થાનિક નેતાઓ પર પક્ષપાતી વલણ અપનાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમનો દાવો છે કે સર્વે પૂર્ણ થયા છતાં અનેક વાસ્તવિક અસરગ્રસ્તો કેશડોલની સહાયથી વંચિત રહ્યા છે। મનીષ નાયકે માંગ કરી છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને આ તમામ યોગ્ય લાભાર્થીઓને ન્યાય મળે। સાથે જ કેશડોલના વિતરણમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવા અપીલ કરવામાં આવી છે। જો વંચિત અસરગ્રસ્તોને સહાય નહીં મળે તો જન આક્રોશ આંદોલન શરૂ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। ઉપરાંત સત્તાધારી પદાધિકારીઓને અંગત રસ લઈને અસરગ્રસ્તોને યોગ્ય ન્યાય અપાવે તેવી માંગ પણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।